નમસ્કાર દર્શક મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સિહોરના સેવાભાવી યુવાન જયેન્દ્રસિંહ ગોહિલ દ્વારા 50 જેટલા નિરાધાર વૃદ્ધોને નિઃશુલ્ક દ્વારકા યાત્રા કરાવાઈ। સિહોર શહેરના સેવાભાવી યુવાન જયેન્દ્રસિંહ ગોહિલ સમાજસેવાના ક્ષેત્રે સતત કાર્યરત રહી વૃદ્ધ, નિરાધાર, અપંગ, અશક્ત અને ગરીબજનો માટે દેવદૂત સમાન સેવા આપી રહ્યા છે। તેઓ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદ લોકોની સ્થિતિનો જાતે અભ્યાસ કરી તેમને રાશન કીટ, જીવનજરૂરી ચીજવસ્તુઓ તથા અન્ય સહાય પૂરી પાડતા રહે છે। જયેન્દ્રસિંહ ગોહિલ દ્વારા કોઈપણ પ્રકારની અપેક્ષા વિના નિરાધાર વૃદ્ધો, અશક્ત બાળકો અને જરૂરિયાતમંદ પરિવારોની સેવા કરવામાં આવે છે। દાતાશ્રીઓના સહયોગથી તેઓ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરી અનેક પરિવારોના જીવનમાં ખુશીઓ લાવી રહ્યા છે। આ સેવાયજ્ઞના ભાગરૂપે આજરોજ આશરે 50 જેટલા નિરાધાર વૃદ્ધ માતા પિતાઓને ભગવાન શ્રી દ્વારકાધીશના નિઃશુલ્ક દર્શન કરાવવા માટે વિશેષ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રૂકડાશેરીથી ડીજે અને બેન્ડવાજાના સૂર સાથે આ વૃદ્ધ યાત્રાળુઓને માન સન્માનપૂર્વક વિશેષ વાહનમાં દ્વારકા યાત્રા માટે રવાના કરવામાં આવ્યા હતા। વૃદ્ધજનોની લાંબા સમયથી રહેલી દેવદર્શનની મનોકામના પૂર્ણ કરવા જયેન્દ્રસિંહ ગોહિલે પુત્ર સમાન ભાવનાથી આ આયોજન કર્યું હોવાનું જોવા મળ્યું હતું। તેમની આ અનોખી સેવાકીય પ્રવૃત્તિ સમાજના યુવાનો માટે પ્રેરણારૂપ બની છે। સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ જણાવ્યું હતું કે સમાજના દુઃખમાં સહભાગી બની હંમેશા મદદ માટે આગળ રહેતા જયેન્દ્રસિંહ ગોહિલને દાતાશ્રીઓનો પણ સતત સહયોગ મળતો રહ્યો છે। વૃદ્ધ, નિરાધાર લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરી રહેલા આવા સેવાભાવી યુવાન ખરેખર અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે। રિપોર્ટર બીનાબેન આહિર, સિહોર, ભાવનગર। મિત્રો, હું આપનો જયેન્દ્ર ગોહિલ અને હું મોટા ચોક રૂકડાશેરીમાં રહું છું અને નાના મોટા સત્કાર્યોમાં સહભાગી બનું છું। તો આજ જે નિરાધાર વૃદ્ધો હોય કે જેમની આગળ પાછળ કોઈ હોય નહીં, કે જેમને દીકરા ન હોય અને જે દ્વારકાધીશના દર્શન માત્ર એ સપને પણ ન કરી શકતા હોય એવા વૃદ્ધો, એવા નાના ભૂલકાઓ, એ બધાને લઈને આજે 50 જણને હું લઈને એક બસ સાથે દ્વારકા નીકળી રહ્યો છું। જે તદ્દન નિઃશુલ્ક યાત્રા રહેશે, એમાં જમવા ખાવાનો બધો માંડીને ખર્ચો અમારી ટીમ ઉઠાવશે અને આ બધું જે કાર્ય થાય છે એ બધા દાતાશ્રીઓના સાથ થકી થાય છે। અને આજે એ ભાગ નિમિત્તે આજે અમારે 2 કલાકની શોભાયાત્રા છે। શોભાયાત્રામાં આવા નાના ભૂલકાઓ તૈયાર થઈને આજે અમારી શોભાયાત્રાની બધા શોભા વધારશે અને અમારી આખી ટીમ છે કે જેણે મને ખભો મિલાવીને બધો સાથ આપ્યો છે, તો અમારી ટીમનો અને આ મીડિયાકર્મીનો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ। અને જે કંઈ પણ આ સાથ સહકાર આ કાર્યમાં મને આપ્યો છે એ બધા દાતા